સુરતમાં ફરી પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ઉત્તરાયણ પોલીસ મથકના પોલીસ જવાનો પર હુમલો કરનાર બુટલેગર અને તેની ટોળકીના બેને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસની ટીમે કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી ત્યાં ઘર નંબર 846માં દારૂ વેચતા બુટલેગર કરણ કૈલાસ ખીચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો। પોલીસ દારૂ કબજે કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે કરણે બૂમાબૂમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું। બુટલેગરે બૂમાબૂમ કરતા પત્ની શારદા, ભાઈ ગજાનન ઉર્ફે પટેલ, તેની પતિ નીમા, ભરત કૈલાસ ખીચી, લક્ષ્મણ ઉર્ફે જાસુડો, દલાભાઈ કછાવા, શંકર ખીચી, તેની પત્ની તેજલ અને અન્ય આશરે 8 થી 10 લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા। પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે બળ પ્રયોગ કરી કરણને પકડી લીધો હતો, જ્યારે ગજાનંદ ઉર્ફે પટેલ અને ભરતને તેણે ભગાડી દીધા હતા। ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો, તેને પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।